મારું નામ લીલા છે. મારી ઉંમર 24 વર્ષની છે અને હું ખૂબ જ સુંદર છું. મારે હજી કોઈ સંતાન નથી અને મારા પતિ બીજા શહેરમાં કામ કરે છે. પગાર બહુ સારો ન હોવાથી તે મને સાથે ન લઈ ગયા, કારણ કે તે ત્યાં છોકરાઓ સાથે રૂમ શેર કરીને રહે છે. ખરેખર હું ખૂબ જ સુંદર દેખાઉં છું, પરંતુ તેમ છતાં મેં પોતાની માવજત કરવા પર ઘણું ધ્યાન આપ્યું. હું મારા પોતાના જેઠ સુરેશ અને તેની પત્ની સાથે મેઘાલયમાં રહેતી હતી. મારા પતિને ક્યારેક રજાઓ ન મળતી. ખાનગી નોકરી કરતા હતા, ગોવામાં રહેતા હતા, એટલા માટે તે ઘરે ઓછા આવતા હતા, પરંતુ તે કલાકો સુધી ફોન પર વાત કરતા હતા. હું મારા ખાલી સમય મારી જેઠાણીને તેના પુત્ર સાથે વિતાવું છું, પણ હું રાતે વહેલી સૂતી નથી, કારણ કે જો મારા પતિ મારી સાથે ન હોય તો હું તેમને ખૂબ જ મિસ કરતી હોય. ક્યારેક મને એવું લાગતું તે મને તેમનેથી સાથે લઈ જાય, કારણ કે રાતે જેઠના રૂમમાંથી ખૂબ જ વિચિત્ર અવાજ આવે છે. એ વખતે જ્યારે મને પીઠનો દુખાવો થતો હતો તો મારી જેઠાણીનો દીકરો 13 વર્ષનો હતો. કહ્યું કે કાકી, હું તમને માલિશ કરી દઉં, કદાચ તમને રાહત મળી શકશે. તેથી મેં કહ્યું, તું મને માલિશ કરીશ. તે મજાક માટે સમજ થયો અને મને તેલથી માલિશ કરવાનું શરૂ કર્યું, જેના કારણે મને ઘણી રાહત મળી હતી. અને મને ખબર નથી કે મેં જે આગને કાબૂમાં રાખી હતી તે ધૂમ થવા લાગી હતી. મેં મારી જાતને સમજાયું કે હું પરિણીતર છું અને દીકરો ઘણો નાનો છે. એ દિવસે મેં મારી જાતને મનાવી લીધું, પણ હું અંદરથી પીડાતી હતી. એક દિવસ અચાનક મારા જેઠની પત્નીને તેના ભાઈના ઘરે જવાનું થયું, કારણ કે તેની માતાની તબિયત સારી નહોતી. તેમનો દીકરો પણ તેમની સાથે જતો હતો. તેના નાના નાની તેને જોવા માંગતા હતા. ફરી એ મને કહ્યું, હું ફોન પર તારા જેઠને બધું કહી દઈશ, તો બસ ઘર સંભાળજે અને રાતે તેમને ખવડાવજે. આટલું કહીને તે બસ નીકળી ગઈ. જ્યારે મારા જેઠ રાતે ઘરે આવ્યા હતા, તેથી હું કંઈ કામ કરતી હતી. મારા જેઠ મારી નોંધ લીધી ન હતી અને સીધા નાહવા રૂમમાં ગયા. થોડી વાર પછી જેઠનો અવાજ આવ્યો, કૃપા કરીને મને એક રૂમાલ આપ. હું સમજી ગઈ કે જેઠને કદાચ ખબર નહીં હોય કે તેમની પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ છે. તેથી હું તેમના રૂમાલ લઈને ઝડપથી ત્યાં પહોંચી ગઈ અને મેં દરવાજો ખટખટાવ્યો. અચાનક મને તેમની પત્ની સમજીને બાથરૂમની અંદર ખેંચી લીધી. સાબરમાંથી તેના પર પાણી પડી રહ્યું હતું ને મારી જેઠની મારી જાતને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું ફુવારાના પાણીથી સંપૂર્ણપણે ભીની થઈ ગઈ હતી. હું ખૂબ જ સંકોચ અનુભવી રહી હતી. જલ્દી મારા જેઠજીએ મારા અવાજ સાંભળ્યો, પછી તરત જ મારી તરફ વળ્યા અને મારો ચહેરો જોઈને તે ચોંકી ગયા. હું બહાર દોડી ગઈ. બહાર આવતા જ મારું હૃદય ધડકાવા લાગ્યું. મેં તરત જ કપડાં બદલી નાખ્યા અને મારા જેઠ સ્નાન કરી બહાર આવ્યા અને ડાઇનિંગ ટેબલ પાસેથી પ્રિયંકા બૂમો પાડવા લાગ્યા. હું ખૂબ જ સંકોચ અનુભવી રહી હતી, પણ તેમનો અવાજ સાંભળીને હું તેની પાસે ગઈ અને મેં નીચે આંખે કહ્યું, તેના માતા પિતાના ઘરે ગઈ છે, તમે બસ બેસો, હું ભોજન તૈયાર કરું છું. મારા જેઠજીએ કહ્યું હતું, પણ હું વ્યસ્ત હતો, તેથી જ હું કોલ ઉપાડી શક્યો નહીં. જેથી ખુરશી પર બેઠો અને મેં ખોરાક બહાર કાઢ્યો. તે ઉપર જોઈ રહ્યો ન હતો. જેઠજીએ ખાવાનું ખાધું તો મેં કહ્યું, તમે ખાઓ. હું પછી મારા હાથ પકડ્યો અને કહ્યું, માફ કરજો, મને લાગ્યું કે તમે પ્રિયંકા છો. મેં કહ્યું, કંઈ વાંધો નહીં જેઠજી, હું સમજી ગઈ છું કે આ બધું ભૂલથી થઈ ગયું. તો તેમણે કહ્યું કે
મને માફ કરશો? તો સાથે કહ્યું, ઠીક છે. પછી અમે બંને સાથે બેસીને ડિનર કર્યું અને અહીં અને ત્યાંથી ઘણી વસ્તુઓ વિશે પણ વાત કરી. પછી મેં વાસણ ભેગા કરવાનું શરૂ કર્યું. મારા જેઠજીએ કહ્યું, રહેવા દો, સવારે કરી લેજો, હવે સૂઈ જાઓ. ને કહ્યું, મારે સવારે કરવાનું છે તો શા માટે હું હમણાં જ ન કરું? બોલ્યા પછી હું કામ કરવા લાગી. પછી મારા જેઠ મારી સાથે વાસણ સાફ કરવા લાગ્યા. મેં કહ્યું, તમે આ શું કરો છો? હું કરી લઉં છું. તો તેમને કહ્યું, હું કેવી રીતે ના કરું? તમે ખૂબ જ કામ કરો છો, હું તમને મદદ પણ ના કરું? તે મારી સાથે વાસણ ધોવા લાગ્યા અને ફરી કહ્યું, રહેવા દો. મારી વાત સાંભળીને તેમણે કહ્યું, ચાલો સાથે મળીને કામ કરી લઈશ. આ બહાને હું તમારી સાથે થોડી વાત પણ કરી લઈશ. પછી બધું કામ પૂરું કરીને થોડી વાર વાતો કરી અને પછી મેં કહ્યું, ચાલો હવે સૂઈ જઈએ. રાત બહુ થઈ ગઈ છે. મને એવું ન લાગ્યું કે જેઠીને જોઈને મારા હૈયામાં કંઈક થઈ રહ્યું હતું અને હું રૂમમાં જવા લાગી. મારા જેઠ પણ મને ગુડ નાઇટ કહીને ચાલ્યા ગયા. સવારે મારા જેઠ જાગે તે પહેલાં મેં તમામ કામ પૂર્ણ કર્યા અને નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. એટલામાં જેઠ બહાર આવ્યા અને કહ્યું, આટલી ઝડપથી આ બધું કરવાની જરૂર ન હતી. મેં કહ્યું, જેથી તમને ઓફિસનું મોડું ન થાય. જેથી મેં કહ્યું, હું આજે ઓફિસ નહીં જઈશ. હું તમને રાતે જ કહેવાનું હતું પણ તમને ઊંઘ આવતી હતી ને હું કહેવાનું ભૂલી ગયો. મેં કહ્યું, કોઈ વાંધો નહીં, તમને સ્નાન કરો, હું નાસ્તો બનાવું છું. મારા જે સ્નાન કરીને આવ્યા અને પછી અમે બંને સાથે નાસ્તો કર્યો. ત્યારે મારા જેઠ કહ્યું, તમે ઘણા સમયથી બહાર ગયા નથી અને ભાઈ પણ નથી, તેથી હું વિચારી રહ્યો છું તમને ક્યાંક લઈ જઈશ. જો તમને મારી સાથે હેન્ડવોશ કરવામાં આવતો ન હોય તો. મેં ઠીક છે, જેથી મને કોઈ સમસ્યા નથી. પણ દીદીએ ખબર પડે તો? જે કહ્યું, કેમ ટેન્શન લો છો? એટલે અધિકાર નથી તમારા પર. આ પછી મને બહાર ફરવા લઈ ગયા અને મને મૂવી પણ બતાવ્યું અને પછી મને હોટલમાં પણ ખવડાયું અને ઘણી બધી ખરીદી. પછી સાંજ પડી ગઈ હતી, તેથી મારા જેઠ જમવા માટે બહારથી ઘણો ખોરાક લીધો હતો અને અમે બંને ઘરે જવા નીકળ્યા. એટલામાં મને મારા પતિનો ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને મારા પતિ સાથે વાત કરવા લાગી. એટલામાં જ મારા માટે બોલાવીને મારા પતિને કહ્યું કે હું અત્યારે વ્યસ્ત છું, હું તમારી સાથે થોડી વાર પછી વાત કરીશ. અને તેમની વાત કરી દીધી. મેં આવું પહેલી વાર કર્યું હતું, તેથી જ મારા પતિએ ખૂબ જ વિચિત્ર લાગ્યું. પછી રાત મેં મારા જેઠ સાથે ભોજન કર્યું. હું પણ મારા જેઠ સાથે સારી રીતે ભળી ગઈ હતી. જમવાનું પૂરું કરીને હું મારા રૂમમાં જવા લાગી. તેથી મેં મારા જેઠને કહ્યું, આજે તમે તમારા નાના ભાઈની ઓળખ પૂરી કરી છે. તમે ખૂબ જ સારા છો. તેમને કીધું, હું તે કેવી રીતે ભરી શકું? એ મારા વસવાટ નથી ને સંકોચ અનુભવ્યો અને કહ્યું, તમે તેના ભાઈ છો, જેટલો તેમનો અધિકાર છે તમારો પણ એટલો જ છે. અને હસવા લાગી. મારું તોફાની સ્મિત જોઈને મારા જેઠ બધું સમજી રહ્યા હતા. થોડી વાર પછી મારા જેઠજીએ કહ્યું, ચાલો સૂઈ જઈએ, ઘણું મોડું થઈ ગયું છે. હું ઊભી થઈને મારા રૂમમાં ગઈ અને ખૂબ જ ખરાબ લાગતું હતું જે મેં મારા જેઠને સ્પષ્ટ કહી દીધું, પરંતુ તે છતાં તેમને મારી ઈચ્છા સમજાઈ ન હતી. તે રાતે હું સૂઈ ગઈ. સવારે મને મારા પતિનો ફોન આવ્યો. જ્યારે તેમણે મને પૂછ્યું, તું ગઈકાલે ક્યાં ગઈ હતી? વાહનોનો અવાજ આવી રહ્યો હતો, તેથી મેં કહ્યું કે હું બજારમાં ગઈ હતી. તેથી મારા પતિએ પૂછ્યું, તે કોની સાથે ગઈ હતી? તેને પૂછ્યું, તમારો મતલબ શું છે? તો મારા પતિએ કહ્યું કે જ્યારે મેં તને ફોન કર્યો હતો એટલામાં એક માણસનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે મેં ફોન કર્યો ત્યારે તે ફોન કાપી નાખ્યો હતો ને કહ્યું, વાસ્તવમાં જેઠજી મારી સાથે હતા, મારી તબિયત સારી ન હતી. તો મારા પતિએ કહ્યું, હું હમણાં જ
કહેતી હતી કે તું બજારમાં ગઈ હતી. હવે મને શંકા ગઈ અને કહ્યું હું તમને પરેશાન કરવા માંગતી ન હતી, તેથી જ મેં આમ કહ્યું. ખરેખર મારી તબિયત બગડી ગઈ હતી, તેથી મને દવાખાને લઈ ગયા હતા. તો મારા પતિએ પૂછ્યું તને શું થયું છે? તેથી મેં કહ્યું કે મને તાવ આવે છે. તો મારા પતિએ મને કહ્યું તે ઠીક છે, તો તારું ધ્યાન રાખજે અને સમયસર દવા લઈ લેજે. કોઈ પ્રોબ્લેમ હોય તો ભાઈને જણાવજે, તે તેને ફરીથી ડૉક્ટર પાસે લઈ જશે. મારા જેઠ તેમની ઓફિસે ગયા હતા અને મને ઘરમાં રહેવાનું બિલકુલ મન નહોતું થતું. તેથી હું ઈચ્છાઓ વારંવાર ઉભરાતી હતી. મેં મારા જેઠને ફોન કર્યો. મારા જેઠે કહ્યું શું થયું? તેથી મેં કહ્યું એવું કંઈ નથી, હું ફક્ત તમને યાદ કરી રહી હતી. જ્યારથી મેં તારી સાથે સમય પસાર કર્યો છે ત્યાંથી મારી હાલત ગંભીર છે અને તમે અત્યારે ઘરે આવી શકશો કે નહીં? તેમને મારી આવી વાત તેમને થોડું અજગુતું લાગતું અને મને કહ્યું કે હું હમણાં જ ઘરે આવું છું અને મારા જેઠથી મારી યાદમાં ખોવાઈ ગયા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.